પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામે મેલી વિદ્યા અને જાદુ ટોણાના વહેમમાં એક યુવક પર પાડોશીએ ધારિયા અને લાકડી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું હાથનું કાંડું અને અંગૂઠો વેતરાઈ જતા તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ મામલે સરસ્વતી પોલીસ સ્ટેશનમાં 3 શખ્સો સામે ગુનો નોંધાયો છે। ફરિયાદી કોમલબહેન વાલ્મીકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ આશરે 20 દિવસ અગાઉ આરોપી જયેશ ધનાભાઈ વાલ્મીકીના ઘરે માતાજીની રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફરિયાદીનો પરિવાર ગયો ન હોવાથી મનમેળ તૂટ્યો હતો। આ રમેલના એક અઠવાડિયા બાદ જયેશના પિતા ધનાભાઈનું કુદરતી રીતે અવસાન થયું હતું। જો કે આરોપી જયેશ એવો વહેમ રાખ્યો હતો કે ફરિયાદી અને તેના પરિવારે જાદુટોણા જેવી વિધિ કરાવી તેના પિતાનું મૃત્યુ થયું છે। આ અદાવત રાખીને આરોપીએ હુમલાનું કાવતરું ઘડ્યું હતું। 15/4/2026ના રોજ રાત્રિના 9 વાગ્યાના સુમારે આરોપી જયેશ ધનાભાઈ વાલ્મીકી ફરિયાદીના ઘર આગળ આવીને ગાળો બોલતો હતો। ફરિયાદીના પતિ જીવણભાઈએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા જયેશભાઈએ પોતાની મોટરસાયકલમાંથી ધારિયું કાઢી જીવણભાઈ પર હુમલો કર્યો હતો। બચવા જતા જીવણભાઈએ ડાબા ખભા પર ધારિયું વાગી ગયું હતું। આ દરમિયાન અન્ય આરોપી ડાયાભાઈ શંકરભાઈ વાલ્મીકી વચ્ચે પડનાર સાક્ષીને પકડી રાખ્યો હતો, જેના કારણે જયેશે ફરીથી ધારિયાના ઘા માર્યા હતા। હિંસક હુમલામાં જીવણભાઈના જમણા હાથનું કાંડું અને ડાબા હાથનો અંગૂઠો માંસ સાથે લટકી ગયા હતા। તે જ સમયે ત્રીજો આરોપી નાનુભાઈ ધનાભાઈ વાલ્મીકી લાકડી લઈને આવ્યા હતા અને લોહી લુહાણ હાલતમાં પડેલા જીવણભાઈને બરડાના ભાગે ફટકા માર્યા હતા। હુમલા બાદ ત્રણેય આરોપીઓ નાસી છૂટ્યા હતા। ઈજાગ્રસ્તને તાત્કાલિક 108 મારફતે ધારપુર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હાલત ખૂબ જ નાજુક હોવાથી ડોક્ટરો તેમને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કર્યા હતા। સરસ્વતી પોલીસે આ મામલે આરોપી જયેશ ધનાભાઈ વાલ્મીકી તેમજ ડાયાભાઈ શંકરભાઈ વાલ્મીકી અને નાનુભાઈ ધનાભાઈ વાલ્મીકી વિરુદ્ધ બીએનએસની કલમ 109/1 તેમજ 118/1 296/B 54 તથા જીપી એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હાલમાં ઈજાગ્રસ્ત યુવક બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે।